નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાથી। વાઘોડિયા એપીએમસી ખાતે ચૂંટણી યોજાઈ હતી। 2.5 વર્ષની ટર્મ પૂરી થતાં પ્રમુખ પદ માટે આજરોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર ખાતે ચૂંટણી યોજાઈ હતી। વર્ષો બાદ વાઘોડિયા એપીએમસીમાં ભાજપની જીત મળતા વાઘોડિયા એપીએમસીમાં ભાજપનો ભગવો લહેરાયો હતો। ભાજપના મેન્ડેટ પરથી સનતભાઈ ચૌહાણ બિનહરીફ ચૂંટાયા હતા। વર્ષો બાદ પ્રથમ વખત ભાજપના ઉમેદવારની જીત થતાં વાઘોડિયા તાલુકા ભાજપ સંગઠન તેમજ ભાજપ કાર્યકરોમાં ખુશી જોવા મળી હતી। જીતેલા ઉમેદવારને ફુલહાર કરી ખુશી વ્યક્ત કરી હતી। વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, વાઘોડિયા મામલતદાર સાહેબશ્રી, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન નિલેશભાઈ પુરાણી, ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોની હાજરીમાં સર્વાનુમતે ભાજપના મેન્ડેટ પરથી સનતભાઈ કાનજીભાઈ ચૌહાણ પ્રમુખ તરીકે 2.5 વર્ષની ટર્મ માટે ચૂંટાયા। ગણતરીના દિવસોમાં ઉપપ્રમુખ તરીકે જગદીશભાઈ પટેલ ખંદાની પણ સત્તાવાર રીતે વરણી કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ ઉમર મંસૂરી સાથે આશા ગુજરાતી ન્યૂઝ વાઘોડિયા ખાતે 2021માં એપીએમસીની જે ચૂંટણી થયેલી ને 2.5 વર્ષની ટર્મ જે પૂર્ણ થયા બાદ ફરીથી પ્રમુખની વરણી કરવા માટે આજે વાઘોડિયા ખાતે ભાજપ પ્રેરિત પેનલનો બિનહરીફ વિજય થયો છે। તમામ ડાયરેક્ટરશ્રીઓએ આજે સાથ અને સહકાર આપીને સનતભાઈને પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે। એ બદલ તમામ ડાયરેક્ટરશ્રીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને તમામ ડાયરેક્ટરો આજે અહીંયા એક છે અને પોતે બધા સાથ સહકારથી એપીએમસીનો વિકાસ કરશે એવી ખાતરી આપીને સનતભાઈ ઉપર જે વિશ્વાસ મૂક્યો છે અને ખેડૂતો માટે થઈને જે ચૂંટણી ના થાય, ખોટો એપીએમસી ઉપર ખર્ચ પણ ના પડે અને તમામ લોકોએ ભેગા થઈને આજે બિનહરીફ વરણી સનતભાઈની થઈ છે। એ બદલ હું સનતભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને મને પણ વિશ્વાસ છે કે ભાઈ આ તમામ ટીમ ભેગી રહીને એપીએમસીનો ખેડૂતલક્ષી નિર્ણયો લઈને ખેડૂતોને લાભ થાય એવા કાર્યો કરશે। એ જ શુભેચ્છા સાથે ફરીથી સનતભાઈ અને આખી ટીમને હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વાઘોડિયાની આજે 2.5 વર્ષ માટે જે ચૂંટણી યોજવામાં આવી હતી એની અંદર બધા ડિરેક્ટરશ્રીઓએ, ધારાસભ્યોએ એ બધાના સહકારથી જે મને બિનહરીફ બનાવ્યો છે તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। 15 ડિરેક્ટરશ્રીનો પણ આભાર માનું છું અને જે ધારાસભ્યશ્રીએ કીધું ખેડૂતલક્ષી જે યોજનાઓ છે એ યોજનાઓને ધારાસભ્ય મારફત ખેડૂતને વધુને વધુ બજાર સમિતિ મારફત લાભ મળે એવા અમે બધા સહયોગ આપીને પ્રયત્ન કરીશું।